જેસર તાબેમાં રાણીગામ ખાતે જૂની અદાવતને લઈને યુવકની હત્યા થતાં ચકચાર. બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર જેસર તાબેના રાણીગામે 2 દિવસ પહેલાં જૂની અદાવતને લઈને 4 થી 5 ઈસમોએ પ્રતાપભાઈ એબલભાઈ કામળિયા ઉપર તેમની વાડીએ કામ કરી રહ્યા હતા તે સમયે તીક્ષ્ણ અને ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો, જેને લઈ તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગત મોડી રાત્રિના સમયે પ્રતાપભાઈ કામળિયાનું મોત નીપજ્યું. બનાવને લઈને પોલીસ દ્વારા હત્યા સહિતની કલમોનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત, ગારિયાધાર. ઓકે, પહેલાં તમારું નામ? હા, મારું નામ રણજીતભાઈ મંગળુભાઈ ખુમાણ, મારું ગામ પાટેસંગા. આ ભાઈ તમારા શું થાય ને શું નામ હતું ને શું ઘટના? આ ભાઈ મારા મામાના દીકરા છે, મારા ભાઈ થાય. એનું ગામ છે રાણીગામ, બેપલા છે, જેસર તાલુકામાં. તો એ એમના ખેતરે જેસીબી કાકા ભત્રી ચલાવતા હતા. આ 4 જણા આવી અને હુમલો કર્યો અને આ ભાઈને મોટના ઘાટ ઉતાર્યા. ઓલો નાના ભાઈ રઘુભાઈ છે ને, તેમને પગે માર્યું છે. 100-8 ટાંકા આવ્યા છે. આમને જૂની અદાવતથી જે તે પહેલાં 2, 5, 10 વર્ષ પહેલાં પશુ સળવવા બાબતથી બબાલ થઈ હતી. એ બાબતથી આ એની જૂની અદાવતથી આ મર્ડર કર્યું છે. કોણ છે મારનાર? મારનાર વ્યક્તિ છે દેવસિંહભાઈ છે ગીડ, મામિયાભાઈ ગીડ છે, રઘુભાઈ ગીડ છે, અશ્વિનભાઈ ગીડ છે. 4 જણા. આ કઈ જગ્યાએ બન્યું છે? એમના ખેતરના રાણીગામ પીપળીનો રોડ કહેવાય, એ રોડ.